સુરતના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે. અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો. કાર્યકર્તા અને ઉમેદવારોનો જુસ્સો વધારવા હવે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ મેદાને આવ્યા છે. સુરતમાં ચાય પે ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. પાટીલે કહ્યું, ગઈ ચૂંટણીની 27 બેઠકો પણ આ વખતે જીતી બતાવો તો હું માની લઉં. પ્રચારના દિવસોમાં પાટીલના આ નિવેદનથી સુરતનું રાજકારણ ગરમાયું છે. સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થવાનો પણ દાવો કર્યો. આપણે ગયા વખતના ઇલેક્શનમાં પણ જોયું હશે કે અનેક દાવાઓ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા દાવાઓ કરતી હતી, પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ, અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી. હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે, તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે. એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે ભરપેટ પસ્તાય છે. એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા, અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે. કોંગ્રેસને તો ગયા વખતે કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું.